ચાલો આજે હું તમને ડોક્ટર બનાવી દઉં છું। આંખોને જોઈને આપણે સમજવું છે કે જો કોઈ બીમારી હોય તો કઈ વસ્તુ ખાવાની જરૂર છે। જો આંખની પાંપણો અચાનક ઝબૂકવા લાગે તો સમજવું કે તમારા મેગ્નેશિયમની કમી છે। તો મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક વધુ ખાવા જોઈએ, જેમ કે સૂર્યમુખીના બીજ, તરબૂચના બીજ ખાવા જોઈએ। નંબર 2, આંખોના નીચે ડાર્ક સર્કલ્સ થવા લાગે તો તેનાથી સમજવું કે તમારી ઊંઘ પૂરતી નથી થઈ રહી, અથવા શરીરમાં એનિમિયા હોઈ શકે છે, અથવા ડિહાઇડ્રેશન હોઈ શકે છે, અથવા હોર્મોનલ અસંતુલન હોઈ શકે છે। નિયમિત ઊંઘ લો, ડાર્ક સર્કલ્સ ઓછા થાય છે। હાઇડ્રેશન માટે નારિયેળનું પાણી પીવું ડાર્ક સર્કલ્સ ઓછા થાય છે, અથવા દરરોજ રાત્રે સૂતા પહેલા અડધો કલાક માટે કાકરી કાપીને આંખો પર રાખવી। જો આંખોના નીચે અથવા ઉપર સોજો આવે તો આપણે સમજી શકીએ કે કિડનીની બીમારી છે। ડોક્ટર પાસે જવું, રિપોર્ટ કરાવવો અને તેમના સલાહ મુજબ કામ કરવું। જો આંખોમાં પિયાસ દેખાય અને કાવર જેવી લક્ષણો દેખાય તો પણ ડોક્ટર પાસે જવું। ઘરગથ્થુ ઉપાય તમે શુગરકેન સમજી શકાય છે, લીવરની બીમારીઓ ઝડપથી સાજા થાય છે, લક્ષણો દેખાય તો પહેલા ડોક્ટર પાસે જાઓ।